કાલથી શનિ બદલશે પોતાની ચાલ। પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિના ગોચરથી મેષ સહિત 6 રાશિના જીવનમાં આવશે મોટો ફેરફાર। દરેક કામમાં મળશે ભાગ્યનો સાથ। ન્યાયાધીશ અને કર્મફળદાતા શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડાસાતી અને દયાનો અધિકાર આપવામાં આવ્યો છે। શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે, તેથી તેની અસર દરેક રાશિના લોકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ચોક્કસ સમયગાળા પછી તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે, જે ચોક્કસપણે 12 રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે। હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે। આ સાથે તેમણે 6 એપ્રિલે પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો હતો અને ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેવાના છે। પરંતુ સમય પર નક્ષત્રની સ્થિતિમાં પરિવર્તન આવે છે, જે ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે। 18 ઓગસ્ટે ફરી એકવાર શનિ નક્ષત્રની સ્થિતિ બદલાઈ રહી છે। આવો જાણીએ કઈ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થવાનો છે। તો મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે શનિદેવના આશીર્વાદથી આ 6 રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે। તો મિત્રો, હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને 27 નક્ષત્રોમાંથી 25મું નક્ષત્ર માનવામાં આવે છે। આ નક્ષત્રનો સ્વામી ગુરુ છે। 18 ઓગસ્ટે રાત્રે 10:03 શનિ પૂર્વા ભાદ્રપદના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે અને ઓક્ટોબર મહિના સુધી આ સ્થિતિમાં રહેશે। પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર પર દેવગુરુ ગુરુ છે। આ નક્ષત્રમાં જન્મેલા લોકો અન્યને શીખવવામાં અને પ્રોત્સાહિત કરવામાં કુશળ હોય છે। આ નક્ષત્રમાં જન્મેલા લોકો નમ્ર, સંસ્કારી અને સંસ્કારી હોય છે, પરંતુ તેમનામાં હિંસક વૃત્તિઓ પણ જોવા મળે છે। જો કે, જ્યારે કર્મ આપનાર શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં આવે છે, ત્યારે કેટલીક રાશિના લોકોના ભાગ્યના બંધ તાળા ખુલી જાય છે। ચાલો જાણીએ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું સંક્રમણ કોના માટે ભેટ લઈને આવી રહ્યું છે। આ રાશિઓ પર થશે શનિની સીધી અસર। નંબર 1, મેષ રાશિ। પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં શનિના પ્રવેશને કારણે મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે। આ રાશિના જાતકોને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે। તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે। તેનાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને સંપત્તિમાં વધારો થશે। પરિવાર સાથે સારો સમય પસાર કરશો। શનિની કૃપાથી તમને નોકરી અને વ્યવસાયમાં પણ ઘણો ફાયદો થશે। લાંબા સમયથી તમે વાહન, મિલકત ખરીદવાનું સપનું જોઈ રહ્યા હો તો તે હવે પરિપૂર્ણ કરી શકાય છે। સ્વાસ્થ્ય સારું રહેશે। વ્યવસાય વિશે વાત કરીએ તો તમે મોટા નફા સાથે સફળતા પ્રાપ્ત કરી શકો છો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને તેની સાથે શનિની સારી મિત્રતા છે। આવી સ્થિતિમાં શનિનું નક્ષત્રમાં પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। તમારી કુંડળીમાં શનિ 10મા ભાવમાં એટલે કે કર્મના ઘરમાં ગોચર કરશે। આ રીતે નોકરી કરતા લોકો પાસે સારી સંભાવના છે।
જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની ઓફર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વૈવાહિક અને પારિવારિક જીવનમાં સારું સંતુલન રહેશે. કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિની તકો મળશે. નંબર 3, મિથુન રાશિ. આ રાશિના જાતકો માટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં શનિનું ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિના પ્રભાવથી આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકો તેમના કામ માટે પ્રશંસા પામશે. તેની સાથે બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવી શકે છે. નંબર 4, તુલા રાશિ. શનિ તુલા રાશિમાં ઉચ્ચ છે. આવી સ્થિતિમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં શનિનો પ્રવેશ તુલા રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે. કરિયરમાં ભૂતકાળની સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને નોકરી કરતા લોકોને નવી નોકરી માટે સારી તકો મળશે. નોકરીની સાથે તમને વધારાના પૈસા પણ મળશે. આવકમાં વધારો થશે. તમારી બધી મનોકામના જલ્દી પૂર્ણ થશે. પરિવાર અને મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે. જે લોકો વાહન અને નવા મકાનનું સપનું જોઈ રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. નંબર 5, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે શનિના નક્ષત્રમાં પરિવર્તન પણ સુખ લાવવામાં મદદ કરી શકે છે. ઘણા લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તેનાથી મન પ્રસન્ન રહેશે. બાળકો તરફથી ઘણી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. બાકી રહેલા પૈસા પાછા મળશે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે ધન સંચય કરવામાં સફળ થશો. માનસિક તણાવથી રાહત મેળવી શકશો. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને ઘણી નવી તકો મળી શકે છે. આ તમને પ્રમોશન તેમજ પગારમાં નોંધપાત્ર વધારો આપી શકે છે. નંબર 6, કુંભ રાશિ. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને હાલમાં તેઓ આ રાશિમાં સ્થિત છે. આવી સ્થિતિમાં શનિના નક્ષત્રમાં પરિવર્તન કુંભ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ, સન્માન અને આરામ વધશે. તમારા વ્યક્તિત્વમાં સારો સુધારો આવશે. આવનારો સમય રોકાણ માટે ઘણો સારો સાબિત થશે. કેટલીક યોજનાઓને લીધે તમને ખૂબ જ સારા અને મોટા લાભ મળવાની સંભાવના છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.